પાર્ટ 2માં થોડા નવા 1 માર્કના પ્રશ્ન જોઈ લઈએ. આપણે અગાઉના વિડીયોમાં 1 થી 9 પાઠ કર્યા હતા. 10મો પાઠ થોડો બાકી રહી ગયો. એના થોડા પ્રશ્નો આમાં છે, એ જોઈ લઈએ. આગળના તમારે થોડા અપેક્ષિતમાં જોવા પડશે લેસન નંબર 10ના. ખાસ તો આ પ્રશ્ન આઈએમપી છે. તેજાબી વરસાદનું કારણ શું છે? સલ્ફર ડાયોક્સાઇડની ઊંચી માત્રા તેજાબી વરસાદનું કારણ છે. ફરીથી વાંચું છું. સલ્ફર ડાયોક્સાઇડની ઊંચી માત્રા તેજાબી વરસાદ માટેનું કારણ છે. વાયુ પ્રદૂષણની માનવ શરીર પર કઈ કઈ અસરો થાય છે? વાયુ પ્રદૂષણથી માનવીને ચામડી, શ્વસનતંત્ર અને ગળાના રોગો થવાની સંભાવના છે. શીશાની અશુદ્ધિઓ ચેતાતંત્ર, મૂત્રપિંડ અને હૃદય પર ખતરનાક અસરો જન્માવે છે. વિકાસશીલ દેશોની મુખ્ય સમસ્યા કઈ છે? ગરીબી એ વિકાસશીલ દેશોની મુખ્ય સમસ્યા છે. દૂષિત પાણીની વ્યવસ્થા કરતા એકમને શું કહે છે? દૂષિત પાણીની વ્યવસ્થા કરતા એકમને સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ કહે છે. પ્રદૂષણના મુખ્ય પ્રકારો કયા કયા છે? હવા પ્રદૂષણ, જળ પ્રદૂષણ, ભૂમિ પ્રદૂષણ અને ધ્વનિ પ્રદૂષણ વગેરે પ્રદૂષણના મુખ્ય પ્રકારો છે. ઘન કચરાનો નિકાલ મોટાભાગે કઈ રીતે થાય છે? ઘન કચરાનો નિકાલ મોટે ભાગે નીચી જમીન કે મોટા ખાડા પૂરી તેને નવસાધ્ય બનાવવા થાય છે. આગળ જોઈ લઈએ. લેસન નંબર 11. સર્વે ઓફ ઇન્ડિયા સંસ્થા ક્યાં આવેલી છે? સર્વે ઓફ ઇન્ડિયા સંસ્થા દહેરાદૂનમાં આવેલી છે. ત્રિપરિમાણીય આલેખ એટલે શું? આ પ્રશ્ન પૂછાણો હતો. જ્યારે આંકડાનું કદ ઘણું મોટું હોય ત્યારે તેને ત્રિપરિમાણાત્મક દર્શાવતી સંજ્ઞાઓ દ્વારા ચિત્ર દ્વારા સ્વરૂપમાં તૈયાર કરવામાં આલેખને ત્રિપરિમાણીય આલેખ કહે છે. જ્યારે આંકડાનું કદ ઘણું મોટું હોય ત્યારે તેને 3 પરિમાણ દર્શાવતી સંજ્ઞાઓ દ્વારા ચિત્રાત્મક સ્વરૂપમાં તૈયાર કરવામાં આવતા આલેખને ત્રિપરિમાણાત્મક આલેખ કહે છે. આલેખ એટલે શું? આલેખ એ આંકડાનું દ્રશ્યમાન અને ચિત્રાત્મક સ્વરૂપ છે. આગળ જોઈ લઈએ. મધ્યસ્થ શોધવાનું સૂત્ર આપો. મધ્યસ્થ એટલે m બરાબર મોટો છગડીયો કૌંસ એમાં n+1. આ પાઠમાંથી દાખલા પણ પૂછાય છે. મધ્યસ્થ શોધવાનું સૂત્ર આપો. m બરાબર મોટો છગડીયો કૌંસ એમાં n+1/2 અને પાછો કૌંસ પૂરો. આ ખાસ પ્રેક્ટિસ કરજો. આ પાઠમાંથી થોડાક માર્ક લેવાની. મધ્યક શોધવાનું સૂત્ર આપો. તો x બાર બરાબર σx1/n. મધ્યવર્તી સ્થિતિના 3 માપ કયા કયા છે? મધ્યવર્તી સ્થિતિના 3 માપ, એક મધ્યક, બીજું મધ્યસ્થ અને ત્રીજું બહુલક છે. ફરીથી વાંચું છું. મધ્યસ્થ શોધવાનું સૂત્ર આપો. m બરાબર મોટો છગડીયો કૌંસ n+1/2 કૌંસ પૂરો. મધ્યક શોધવાનું સૂત્ર આપો. x બાર બરાબર σx1/n. મધ્યવર્તી સ્થિતિના 3 માપ કયા છે? મધ્યવર્તી સ્થિતિના 3 માપ મધ્યક, પછી મધ્યસ્થ અને બહુલક છે. આ પૂછાઈ જાય તો સહેલું છે. ત્રિપરિમાણીય આલેખના પ્રકાર કયા છે? ત્રિપરિમાણીય આલેખના 3 પ્રકાર છે.
એક ધન ઘોડો આલેખ, ધન ચોરસ આલેખ અને બ્લોક પાઇલ્સ આલેખ. નાટમોનું પૂરું નામ લખો. નેશનલ એટલાસ એન્ડ થીમેટિક મેપિંગ ઓર્ગેનાઇઝેશન. આ પૂછાણું હતું એટલે તમારે લખીને યાદ રાખવું પડશે. નેશનલ એટલાસ એન્ડ થીમેટિક મેપિંગ ઓર્ગેનાઇઝેશન. નેશનલ એટલાસ યાદ રહી જાય છે અને ઓર્ગેનાઇઝેશન યાદ રહી જાય છે. તમારે થીમેટિક મેપિંગ યાદ રાખવું પડશે. એક બહુલકીય માહિતી કોને કહે છે? એક જ બહુલક હોય તેવી અંકાત્મક માહિતીને એક બહુલકીય માહિતી કહે છે. આંકડાકીય માહિતીના પ્રકાર લખો. આંકડાકીય માહિતી બે પ્રકારની છે, ગુણાત્મક અને માત્રાત્મક. આગળ વાંચું છું. માહિતીના સ્ત્રોત કયા કયા છે? પ્રત્યક્ષ અને પરોક્ષ. નાટમો સંસ્થા ક્યાં આવેલી છે? નાટમો સંસ્થા કોલકાતામાં આવેલી છે. દ્વિપરિમાણીય આલેખના પ્રકાર લખો. દ્વિપરિમાણીય આલેખના 3 પ્રકાર છે, વર્તુળ આલેખ, ચોરસ આલેખ અને લંબચોરસ આલેખ. એક પરિમાણીય આલેખના પ્રકાર જણાવો. એક પરિમાણીય આલેખના 2 પ્રકાર છે, એક રેખા આલેખ અને બીજું સ્તંભ આલેખ. આલેખના પ્રકાર સ્તંભ આલેખ, રેખા આલેખ અને વર્તુળ આલેખ પ્રકારના છે. આગળ જોઈ લઈએ પ્રકરણ નંબર 12. કયા પ્રકારના આલેખની પદ્ધતિ સૌથી વધુ વપરાય છે? સ્તંભ આલેખની પદ્ધતિ સૌથી વધુ વપરાય છે. પાઈ ડાયાગ્રામમાં વર્તુળના વિભાગો અસમાન કેમ હોય છે? વર્તુળમાં દર્શાવવાના આંકડા અસમાન હોવાથી પાઈ ડાયાગ્રામમાં વર્તુળના વિભાગો અસમાન હોય છે. પાઈ ડાયાગ્રામમાં આંકડા દર્શાવવા શું કરવું પડે છે? પાઈ ડાયાગ્રામમાં આંકડા દર્શાવવા માટે તેમને ટકાવારીમાં ફેરવવા પડે છે. ફ્લો આલેખ દ્વારા શું દર્શાવી શકાય? ફ્લો આલેખ દ્વારા વ્યક્તિઓ કે વસ્તુઓની આંતરપ્રદેશીય હેરફેર સૂચવતા આંકડા દર્શાવી શકાય. કયા પ્રકારનો આલેખ દિશા અંગેની માહિતી આપે છે? પ્રવાહ આલેખ દિશા અંગેની માહિતી આપે છે. આલેખ એ કેવા આંકડાઓનું સ્વરૂપ છે? આલેખ એ આંકડાઓનું દ્રશ્યમાન અને ચિત્રાત્મક સ્વરૂપ છે. કયા પ્રકારના આલેખમાં રંગોનો ઉપયોગ વધુ અસરકારક બને છે? સંયુક્ત સ્તંભ આલેખમાં રંગોનો ઉપયોગ વધુ અસરકારક બને છે. પ્રકરણ નંબર 13. વિવિધ પ્રકારના આલેખ તૈયાર કરવા માટે કયો પ્રોગ્રામ જોઈએ? વિવિધ પ્રકારના આલેખ તૈયાર કરવા કલસી પ્રોગ્રામ જોઈએ. વેક્ટર ડેટાના ઉદાહરણ આપો. એક વસ્તુની બીજા વસ્તુમાં સ્થાન દર્શાવતું પરિણામ, જેમ કે શેરી, નદી, રેલમાર્ગ, તળાવ, શહેર વિસ્તાર, ગંદા વસવાટો, નહેર વગેરે વેક્ટર ડેટાના ઉદાહરણો છે. રાસ્ટર અને વેક્ટર નકશા બનાવવા કયા સોફ્ટવેર ઉપયોગી છે? રાસ્ટર અને વેક્ટર નકશા બનાવવા માટે ગ્રાસ GIF સોફ્ટવેરનો ઉપયોગ કરવો પડે છે. વેક્ટર ડેટા શું છે? વેક્ટર ડેટા એટલે દિશા અને પરિમાણ ધરાવતી માહિતી. કોમ્પ્યુટર હાર્ડવેર એટલે શું? કોમ્પ્યુટરના ભૌતિક સાધનો કે જેને સ્પર્શ કરી શકાય તથા જોઈ શકાય તેને કોમ્પ્યુટર હાર્ડવેર કહે છે. ખાસ તો દાખલા કરવા પડશે. આજે તમે 2-3 દાખલા જોઈ લો અને આમાંથી એક નકશો પૂરવાનો પણ આવે છે, તો એ પણ ખાસ જોઈ લો. ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. આભાર.